સદગુરુ મહારાજની જય. હવે કહે છે કે ખાસા મોતી તો મહાસાગરમાં હોય અને એ મોતી સરવાવાળા પાછા હંસો હોવા જોઈએ. હવે આ મહાસાગર આપણે જે વાત કરી ને નિર્સ્વરૂપની જે ઓળખાણ, આને મહાસાગર કીધો. આનો નિજનો કદી અંત આવે નહીં, બરાબર. અને એ અપાર વસ્તુ છે, મહાસાગર એમાં કીધો છે. હવે આ મહાસાગરમાં મોતી છે. હવે આપણે અત્યારે માનસરોવર જાય, હવે અહીંયા જ કોઈ એવા હંસો છે ને કે હાસો મોતી સારો છે, પણ આપણા સંતોએ વાત એ મૂકી છે કે આ માનસરોવર અને આમાં હાસા મોતી છે, પણ હંસ હોય ને એ સરે, બાકી તો એમાં કાંઈ મેળ આવતો નથી. એટલે આ માનસરોવર, આ હંસો વિશે થોડીક વાત કરો એટલે આપણે આમાંથી છે ને ખુલાસા કંઈક થાય. બરોબર છે કે જે તમે વાત કરી કે ભાઈ માન સરોવર તો બીજે છે નહીં, હસલો બીજે ક્યાંય છે નહીં, પણ જ્યારે આ સંતોની સભામાં આવી અને એક સ્વરૂપ જોઈ લે અને એ જે શબ્દો સંતોના નીરે છે, ત્યારે સંતોની વાણી દ્વારા એ કહે છે ને કે ભાઈ મોતી કેસા રંગા, જો દેખ્યા હોય તો કે કઈ બતાવો, મોતી કેસા રંગા. ત્યારે એ જે હંસો આવી અને એમાં આનંદ કરતો, જે એ જે શબ્દ જે પીવે છે મોતી, એક એક શબ્દ જે પીવે છે અમૂલક હોય છે. કારણ કે વિસામણ બાપુ કોઈ નજરે જોયા નતા, અને ભીખા પટેલ ને આવ્યા, બાપુના સત્સંગમાં બાપુના ભજન ભાવમાં ભળી ગયા અને બાપુએ એને નિજ સ્વરૂપનું ભાન કરાવી. વિસામણ બાપુએ નિજ સ્વરૂપની ભાન કરાવી. એ વખતે ભીખા પટેલને હું તમને કહું, ખેતી, 4 દીકરા, 4 દીકરાને વહુ, બધું હારું ને ભાવનગર ગયેલા. એટલે કે ભાઈ મારો ભગવાન અમારા ઘરે ક્યારેક આવે તો મારા દીકરાના વહુ માટે આ હાડિયું લઈ લો. અને એવી હાસા હોનાના તારની હાડી લીધી, ચાંદીના ને એવી. પણ હવે ત્યારે તો આપણે ખેડૂત કઈ હતું નહીં, એટલે વાણિયાના ઘીરે થાપડ મૂકતા હતા. પછી આ કિંમતી હાડીઓની બધું તાર નહીં જોયે ને એમાં આ દુલ્હનસિંહ શેઠ ને એમાં મન ચોરાણું ને એટલે એને એના ઘીરે આગી મૂકી દીધી જેવા તેવા. અને બહાર ઓટી આવીને મીંડો રોવા, સમજ્યા? મીંડો પોકે ને પોકે રોવા. એટલે કોઈ રઘાભાઈ કીધું કે ભાઈ ભીખા પટેલ, તમને નામ લઈ લઈને શેઠ રોવે છે આપણા ગામના. એટલે આવ્યા કે ભાઈ છે શું? એટલે બીજાએ કીધું કે આ બધું હળગી ગયું. એ તો શેઠનું બધું હળગી ગયું છે, પણ મારી હાડિયું નહીં હળગ્યું હોય. ધર્મય છે, સત્ય છે, હું સત્યનો વિરોધી નથી, છે. પણ જે વિસામણ બાપુ જેવા એ આવા પ્રેમ હસને જે એને પારખ્યું કરાવી દીધું કે આમાં તું રીજે કેમ. ભાણ સાહેબ ગયા અને ખીમ સાહેબે કતાઈ, ભાણ સાહેબ જેમ રવિને કતાઈ ગયા કે હે રવિ, આને હું જે દેહ દેખાવું છું, સાંભળું દેખાવું છું અને બાપ દેખાવું છું ને, ઈ આનામાંથી કાઢી નાખ, નકર આ હામું આમાંથી પુલમાંથી સુલમાં જાય છે. બરોબર. અને રવિએ આમ કરીને આમ ખીમ સાહેબને ખોળામાં લઈ અને પ્રકાશ બતાવી દીધો કે એ ખીમ, વાલા દવલા ન હોય, બેને એક હતા, પણ તે દેહ ભાનમાં જોયો અને મેં દેહ ભાનમાં જોયું નથી. મેં ભગવાનના સ્વરૂપે જોઈ અને મેં આ લીધું છે. બાકી તો તું એક આની અંદર તું ખોજ કર પછી જો. અને આસ્તે આસ્તે જેમ કેમ ભાઈ મહારાજે કીધું એમ લીધું અને પોતાનું સ્વરૂપ પોતા જેવું દેવરાવી દીધું. ત્યારે ખીમ સાહેબને આમ રોમે રોમ રામ વસી ગયા અને કીધું ઓહો, એવા સદગુરુ કે ગોતી લે. અને એવો સદગુરુ ગોતીને આ તારે આમાં જે અનગળ ભર્યું છે એ એવી ખુશી કર ને આમાં એ જો નેડી દે તો આ તારા બુદ્ધિરૂપી આ સમુદ્રની અંદર તારા મોહનું જે હદાહદ ભર્યું છે ને એ બધું નિહરી જાય. આ તાળાની ખુશી ખુલી જાય
એટલે હામો તને હરી બતાવી જાય. એ આમ જો સદગુરુ નામની ખુશી કરી અને આમ ખોલી ત્યાં તો એના બધા અંધકાર દૂર થઈ ગયા અને ગઢ ભીતર એના અંજવાળું દેખાણું. એ અંજવાળું તો એવું બતાણું કે નવ નવ નદીયું ને નાળા, નાવ સલત હે સ્વધારા, એ નાવમાં ભર્યા હીરા માણેક ને મોતી. સમજ્યા? ખીમ કે સિદ્ધ ને કરે સિદ્ધ મેં શાળા, કરી લેને કે પ્રાસિદ્ધ, કરી લેને કે સમરણ, સિદ્ધ કરસ ખીમ તું સિદ્ધ મેં કે શાળા. સમજ્યા? તો આ પથ પાળા ફરવાથી તું રવા દે, આ બુદ્ધિરૂપી સમુદ્રમાં ડૂબકી મારી દો એટલે તારે જોવે એવા મોતીરા છે. એમાં ભીખા પટેલે આ મોતી પરોવી લીધા અને ભીખા પટેલને પોતાના સ્વરૂપનું અને ભાન થઈ ગયું અને શેઠને કીધું ભાઈ રોવાનું મૂકી દો, મારી વસ્તુ જગ્યા નહીં, મને પૂર્ણ વિશ્વાસ છે. ત્યાં શેઠ સાના રહીને કે જગી જાય, આમાં હું શું કરું કે જગ્યા જ નહીં. એટલે બધાએ કીધું તો તમારી પાસે ઓલા ગામના હોય ને તો એવા મોટા વેપારી કોઈ બોલે ને કે તો બિહાર ન જગી જાય તો અમથું રોવાનું આવે, એની તારી પાસે શું સાબુતી? ત્યારે ભીખા પટેલે કીધું મારી પાસે સાબુતી છે. કે શું? કે આ મારી પાઘડી. બરાબર. આ મારી પાઘડી જે રહે ઈ અને શેઠની પાઘડી બી વળ દઈને કરો એક અને બાંધી માથે બાંધી અને પછી કે મૂકો દિહાળે. જેની વળે વળે જગી જાય છે એ ખોટો અને જેની હાસી એમ નામ રહી જાય છે દાગ ન પડવો જોવે. બરોબર? એ હાસો. માણા કે ને કે ભાઈ પ્રજાને તો આવું જ જોવે છે. સમજ્યા? શું બધું ફૂલેકું ભેગું અને વળ દઈને પાઘડે આમ મૂકી અને મૂક્યા દિહાળે. સમજ્યા? અને વળે વળે દુલ્હનસિંહની પાઘડી બળી ગઈ અને ભીખા પટેલની પાઘડી એમના ભીખા બારૈયાની પાઘડી સહી સલામત આજની તારીખમાં લીંબાળે ગોખલામાં પડે છે. આગરડા પાય લીંબાળે. બોલો. કોઈ એને કોઈ વર્ષો નથી થઈ ગયા આ વિસામણ હજી પડે છે, મોજૂદ પાઘડી પડે અને પુરાવો હોય છે. નથી હોતો એવું મારું નથી, પણ એને વિસામણ બાપુ જેવા એના નિજ સ્વરૂપનું જે ભાઈ કીધું ને મોતી, એ મોતીનું ભાન કરાવી દીધું, માન સરોવર બતાવી દીધું. ત્યાં ભીખા પટેલને વિસામણ બાપુએ બાંધી નતો રાખ્યો કે ભીખા હવે હું સૌ ઈ તું છો. બરોબર. અને તું છો એ હું છો. આ નિજ સ્વરૂપનું આલાન ભાન કરી લે. કેમ ભાઈને કીધું કે ભાઈ આમ એક જરીક પાવર કદરી જાય એટલે 1000 મણનો ઢગલો પડ્યો હોય તો બળે ખાક એમ પાવર મળી ગયો. એમ જયારે તમે નિજ સ્વરૂપમાં ભળી જશો એટલે તમને પાવર ઓટોમેટિક. ભાઈ ભગવાને કીધું કે ભાઈ કેમ આમ કે આમ પાવર જનકને દઈ દીધો અને જનકે તરત જ ધોળીને પગમાં પડીને સિંહાસનમાં બેન ઓલા 14,000 ને પૂર્યાથી બધાને છોડાવી દીધા ને. મોટા પંડિત હતા, વેદવાનો હતા, છોડાવી દીધા ને મહારાજે કીધું. કારણ કે એને નિજ સ્વરૂપનું ભાન કરાવી દીધું કે ભાઈ તું આ રવા દે ખદડા પડ્યામાં. ભાઈ એમણે આપણને કીધું કે ભાઈ આ જે મીઠાઈની પૂતળીયું છે બધી એ મીઠાઈની પૂતળીયું પાણીમાં ભેળવી દો એટલે પાણી ઘૂડે પાણી ભળી જવાનું છે, તો મીઠું મટી જવાનું. હે તો આજ હું ને તમે એક જ પૂતળા સેવી, જુદા પૂતળા સેવીને એક જ મારે વાલા ઘાટ ઘડ્યા છે, કોઈ જુદું છે નહીં. અનેક મહાપુરુષે આપણા સંતોએ કીધું કે એક બીબા નળક જેના ઘાટ ઘડિયાળ જોતો ન મળે એક. આ બીબાનો ઘડનારો હશે કેવો? આ વાત તો કે મારે જોયા તણી અને વળે જાણ્યા તણી. આ કુંભાર્યો આ સાંકડો ફેરવવા વાળો રતો હશે ક્યાં? આ અખિલ બ્રહ્માંડનો માલિક આ સાંકડો ફેરવવા વાળો રતો હશે ક્યાં? કે અખાએ કીધું એમ કે 50 કુડું પૂથમી પાહલાનો નહીં પાર, કાંઈક સીડ્યા ને કાંઈક પાળા, અખો કે કોઈ નથી આપણી નાય. હે આ 50 કુડું પૂથમીની અંદર પાહલા કહેતા આપણે માણસ. આ પાહલાનો પાર આવે એમાં ભાત કા લોક હોય કે ન હોય? પણ જે તમને ભાન સદગુરુ એવો મળી ગયો, દેહરૂપી મારું કહેવાનું એ છે, પોસા મહારાજનું કહેવાનું કે દેહરૂપી સદગુરુ જે મળી જાય છે તમને, ઈ નદીના હામા પાર ઉતારી દેશે તમને. અને ઈ એમ કહે છે કે લે આ તું મારું સ્વરૂપ છો, હાલે આ સ્વરૂપને જાણી લે, તારે બીજું કઈ કરવું પડતું નથી. બાકી તું જો આમ ને તેમ રહીશ ને તો તું રહી જાય. એટલે ઓલા તુલસીદાસની સોપાઈ આપણે એમાં લેવી જોઈએ કે ભાઈ આ સંસાર में भात भात का लोग
सबसे हिल मिल रवि नदी में नाव તુલસી કે નદીમાં જે નાવ તમે મૂકો તો નાવ એમાં પાણીમાં હાલ્યું જાય તો પાણીને પછતાવા દેશે એમ તમે આમાં રહી અને તે હામાકાર ઉપર મૂકે એ ગુરુનો ધર્મ પછી એને કાંઈ રોકીને આમ બેહી રહે તો એ હમા પાર જાતું નથી આ બુદ્ધિ રૂપિયા આ નાવની વાત કરી આની આ નાવ સ્વાધારું જો મૂકી દે તો પછી મોજું માંડે છે પછી આમાં ભલે નવું નદીઓ નાળા આવતા હોય એ નાવ સ્વધારા હાલે એના પુરાવા સંતોને આપણે દેવા પડે હું એવું નથી કહેતો કે નથી દેવા પડે પણ એ સંતોએ તમે એને નિજ સ્વરૂપમાં લાવી દીધો એ તો જુઓ ભાન કરાવી દીધું એ તો તમે જુઓ ભાઈ કે એમ કેટલાક દી બાંધા રાખજો હે કે વિસામણ બાપુ જેવા અને દાન બાપુ જેવા આવ્યા કે ભાઈ આમ તમારે કેટલાક દી હાંકડા બાંધવાનો આ તો આનો ભાર હું તમે કોઈ નથી ઉપાડે શકો એવું એટલું આનું પાકી ગયું છે ત્યાં કે પણ તમારી જેવા આવે ત્યારે હું છોડું ને હે છતાં હું આમ જો આમ કે નામ હું તમને કહું વિસામણ બાપુના કવાથી આપા ગીગાને સોડે મૂક્યો જોવો જો તમે એની હાકલ કોઈથી ઉપડે પછી પાળિયાદ વાળાથી કયો કે સલાળા વાળાથી કયો કોઈથી ઉપડે કેવડે હાકલ આપી દીધી હે તો તમે કેમ છૂટો નથી કરતા બરોબર અને આ તમે એને એમ કહો છો કે ભાઈ મારા બસાવો એ સિંહ છે તો તમે સિંહને છૂટા કેમ નથી મૂકતા બરોબર ખોજે હે બરાબર ને પણ તમે પાછા એમ કહો છો કે આ વળે આ ફેન નથી માનતા અમે ગોત્યા પણ કે ભરપોડા ગોત્યા ફેન નથી માંડ્યા એટલે તમે ભરપોડા કવા વાળા તમે ધરે કવા વાળા તમે તમને 200-300 ગોતી દેવી કે 150 ગોતી દેવી તમે એમ કહો કે આ મારે મણેધર છે એમાં ત્યાં તેમ કે મારે ભરપોડું નહીં રહ્યું મેં નકામી મોરલી વગાડે ત્યાં તમે પાછી મોરલી નકામી વગાડે પેલા તમે કહેતા આ તો મારા મણિધર નહીં રહ્યો પૂરી મુશ્યુ વાળો અને જ્યાં ન ગોતી દીધા ત્યાં તેમ કે ભરપોડું હવે આમાં પકડવા કેમ ત્યાં તમને ડેંડું ચડી ગયું તો આમાં એકઈ રાતે બાંધાવવા કઈ રીતે તો પછી તમે પાછા કહો છો કે ભાઈ આમાં તો જે હંસા હોય એ પીવે એટલે હંસાને તમે હંસાની ઓળખાણ કરાવો તો થાય ને ઓલો બિચારો બાકરાના બસામાં એ ફરતો હતો પણ આવી નીને એનું સ્વરૂપ સદગુરુએ બતાવ્યું કે લે આ તારું ને મારું સ્વરૂપ એક છે આ જોયા આમ દર્પણ દેખાડ્યું તળપ મારી હે નક્કી થયું ને કે હું આ તો ઈ છે ઈ હું છું પણ તમારા બાકરા ટોળામાંથી બારા જ નહીં નિહરવા દેવા બાંધી જ રાખવાના છે નકર તો દૂધ દેતા લીટર કે 250 ગ્રામ કે જેવું બકરું એવું બકરા તમારે દોય રાખવા છે પછી એમાં પાછી મહારાજ એમાં ઓછી આવે વાળો હોય પાછું થોડો જાજો પાવ ધરતો હોય પછી આ તમારા લાડવા કૂટવા આવવું એ કરતા ઘીરે રહેતા હો તો હમણાં એક આપણે કોઈનું નામ દેતો નથી એક શિષ્યને રાજકોટમાં એની પત્નીની દેવ થઈ ગયા છે હવે સદગુરુના આશ્રમે જઈને સેવા પૂજા કરીશ ને આ કરીશ ને જેટલું થાય એટલું આ વાહેલી જિંદગી કરી લો હવે એમાં એ પોસા મહારાજ ત્યાં ગયા એના સદગુરુના આશ્રમે અને ત્યાં 3 દી કે 4 દી રોકાણા ત્યાં કીધું કે ભાઈ તમે કે ભાઈ હું આ સેવાની પૂજા કરું છું ના કે ભાઈ અહીંયા તો સેવા પૂજા કરનારા પાર નથી કે તમે ગમે ત્યાં ઘરનું માણા ન હોય તો ગમે ત્યાં આથી ભાગ્યા દાડે કરીને કરાય એટલે તો પછી આ તમારો મોટો 1500 વીઘાનો આશ્રમ તો હાસવે વાળતો હોય તમારે બટકું રોટલા દેવામાં શું છે તમે કહો છો ખરો કે મારે શીર દઈ અને મેં શિષ્ય લીધો છે તો પછી શીનો શિષ્ય શેલો કયો બિચારાને હતું ત્યાં સુધી મૂંડ્યો અને પછી કરી મૂક્યો છૂટો સેવક કરે શિષ્ય નથી કરતા સેવક નથી કરતા સેવક નહીં શેલો શિષ્ય નહીં સેવક હાવ શેલો બિચારા જવા દે તું હું છૂટા લ્યો હાલે તારો બસ પર લાય મારા બલોયા એટલે ઓલા નિસ્વરૂપ ની ભાન થાય નો થાય કોઈ દે નહીં થાય કોઈ દે નો થાય પણ વિશ્વામિત્ર ને હારે મોકલ્યા ચારે ભાઈઓ ને ચારે જેવો કલર આપી દીધો કાઢ્યો તારા ને મારા કલર માં કઈ ફેર નથી ચાપા સુધી ફરો લંકાના પટાગણ સુધી ગયા ત્યાં સુધી કોઈ વાળો વાંકો થવા દીધો ના હે આ ગુરુ
એ ગુરુ કહેવાય. આપણે ગુરુના હા. વ્યક્તિ ગુરુની બલિહારી માનવી છે, પણ અત્યારે આ તમને આ વાડિયું તમારી પાકી કરવા અને તમારી ખેતી હાટે થઈને આ શું લેવા મૂંડો છે? સત્ય બતાવો, અને એ 5 ને સત્યના માર્ગે ચડાવશે, તમને શું વાંધો? પણ તો અહીંયા એમની રોજી રોટી બંધ થઈ જાય. એટલે કોઈ હાસુ કવા વાળું છે નહીં. ભગવાને કીધું કે ભાઈ ગંગામાએ કીધું કે ભાઈ આવું બધું હાલે છે, હે? અને કબીર સાહેબે કીધું કે એક ચેલો એક ગુરુ એવો 18 લાખ મૂંડે મૂંડે કે કાઢ્યા. કબીર સાહેબ કે આ માર્ગ આપણે જોવા નથી. સંતોએ બિચારા આપણને રાડ્યું દે, અને આપણા મહાપુરુષોએ આપણા સંતોએ આપણને કીધું છે કે ભાઈ જાગો જાગો. અને જાગે ક્યાંથી? કઈ એને બિચારા તમે રાતે એમ કહો કે રવિ રવિ, તો રાતે થોડોક રવિ ઉગે? દિલ ભીતર રવિ ઉગે તો અંજવાળા થાય. અને ભોજન નામ કીધે ભૂખ મટે નહીં. ભોજન કીધે ભૂખ મટે. ભોજન કરો તો ભૂખ મટે ને? તો મટે. કે ભોજન નામ લીધે ભૂખ જાય? ન જાય. તો પછી ભલે નર હોય ની વાતું કરે. હા, બરોબર. ફરાવે હરે આ ઢોર ઘોડે પહેરવે. અને મહાપુરુષોએ જેવું કીધું કે આ વાંદણીયું જેવા હોય પહેરવે. પાછું તો કઈ કીધું નહીં. કીધું નહીં. પાછું નથી કીધું ત્યાં સુધી ઓલો કઈ પાછો વળવાનો નથી. એટલે પોતે પોતાને જાગવું પડશે, પોતે પોતાના સ્વરૂપને ભાન કરવું પડશે, પોતે પોતાને ઓળખાણ કરવી જોઈશે. બાકી તો આમાં તમે આમાં ઠાઠર ફરશો દોડશો તો તમને થાક લાગશે. હે? થાક લાગે ને? તો તમે તમારી હાથે જાગી જાઓ. બરોબર. અને હાથે જાગ્યા સિવાય કોઈનો ઉદ્ધાર છે નહીં. ગુરુ તો કોને કહેવાય? ભાઈ મહારાજે કીધું એ કે બાપા આમ કરીને આમ જે બાવણું આમ ઉઘાડે એ ભેગો પ્રકાશ કરી દે. હે? તમારે 50 વર્ષ સુધી બાવણું નથી ખોલવું તો ખોલ્યા હવે એમાં એ બિચારો જાળિયા કીટ કાઢે? નો કાઢે. એ હંજવેરી 50 વર્ષની હંજવેરીનો બાપ આવે તો એની નીરે નો નીકળે. પણ તમે હાવણે આપીને એમ કયો ગાલા કાઢ નાખ, તો એ જાળિયા ખરે ને? જાળિયા ખરે તો પછી હું તમને કહું પ્રકાશ દેખાય. પણ જાળિયા નથી ખર્યા પ્રકાશ બતાવવાનો છે? વાતો પછી કરવી એટલી નહીં. કેમ કે 15 દી નું મેલું કપડું હોય તો ધોવામાં 15 દી નો લાગે. ન જાય. એ તો આ બોલ્યો એટલે 5 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. અને તમે ધો કરો કોઈ નથી મેલ ગયો. હા, નથી ગયો. બરાબર. તો એને મેલ જાશી કેદી જાય. અને ક્યારે એને પહેરવું? હા, ક્યારે પહેરવું? બરાબર. એક હું તમને કહું, એની ઋતુ જ્યાં આવીને ઉભું રહે ત્યાં એની વિશ્વાસે હજારો કરોડો એના આધારે એના વિશ્વાસે જેને જેવો ખેડૂત કોઈ 10,000 20,000 25,000 30,000 નું બિયારણું હોપી દેશે ને એના નામ માંથી આ નિજ નામ માંથી બી હોપી દે ને એને જ્યાં અહાડ મહિનો આવે ને અહાડી જ્યાં ઘ ગુગવે ત્યાં એ હજારો માણાને જે એના આમાં કપાળમાં લખ્યું એ પ્રમાણે આપી દેશે કે આપી દેશે? 12 મહિનાનો અહાડ આવે ત્યાં તમે તમારી રીતે તમે જેટલો તમારે ખર્ચો કરવો એટલો કરી નાખો છો ને. તો અહાડ મહિનો બને તો ઓલા વાવી શકે ને? પણ અહાડ મહિનો બનવું જ નથી એમને બિચારાને. જેઠ કઈ સૈતા સડે ને વૈશાખ ઉતરે નહીં. એટલે આવું છે તારનું આ બધું. બરાબર. ભજન ભાવ બરાબર કે ભાઈ અમારે વાહ હાલે છે, તમે આવો ને જાઓ. અને જો બાપા બીજે સુખશો નહીં. તમારે વિવાહ વાજન સુકવા, તમારા વ્યવહારિક કામ સુકવા, તમારા લગ્ન પ્રસંગ સુકવા, તમારી બેની દીકરીઓ પાસે સુકવું, પણ તમે આ મહિને બીજ નો સુકતા મહારાજ. આટલી તો બેહામણી એમાં એ જાગી ક્યાંથી શકે? જાગી શકે? નો જાગી શકે. જાગવા માટે એમાં આપણા કંસના દાદા મેકરણે કીધું કે આ બધા વાતું ભલે કરે 20,000, પણ તમને જો નિસ્વરૂપની જાન ભાન થયું તો કોઈ હકડીને હાથ કરી લે. ભલે ને 20,000 વાતું વાતડિયું 20,000, પણ હકડી હાથ કરી લો. હકડી કહેતા નિજ સ્વરૂપ જે હમણાં કીધું ને મોતી કીધું આ માન સરોવર મોતી, આ મોતી હાથ કરી લો એટલે એ મોતી ફૂટે નહીં. અને આ હંસો એ અજંપાના જાપ જેતા રાખે. એક મુસલમાન સંતે મને નથી આવડતું પણ કેમ કીધું કે
અજંપા એટલે જપ્પા નો જોવે. જપ્પા નહીં, આપે જપાય, આપે જપાય એને અજંપા કહેવાય. એને જપ્પા ન પડે, જપ્પા નો જોવે. રેઠા જપાય એને અજંપા કહેવાય. પછી એને કીધું એ અજરા કાંઈ પછી જરિયા નો જાય. જાવું મેરું ને હાથમાં ભાઈ થોડે રે થોડે સાજ કીજો, અજરા કાંઈ જરિયા ન જાય. હા તો આપણે નથી બોલ્યા, એ વખતે એવા મહાપુરુષોએ આપણને કીધું છે જો આ અજરા, સમજ્યા. પણ એ સંતોને સમાગમ કરો, સંતોમાં તમે બેહો, સંતોનો અનુભવ કરો. પણ હવે સંતો આપણને મળે એવું છે નહીં. અને જો એ હાવ એની નિજ કામના હાવ ભાવ બતાવે તો એનો રોટલો પાછો ટળે જાય. એટલે બે હાથમાં લાડવો હોય છે, સમજ્યા. આમ કે આમ લ્યો વાત ત્યાં પડી છે. વાત જો સરળ થાય તો હમણાં જાગી જાય, ન જાગી જાય એવું નથી. કારણ કે એને ટકોરો એની અંદર પીડ્યો છે, એ કાંઈક જ્યોતિ સ્વરૂપ છે. એટલે આપણા મહાપુરુષે એવું કીધું કે ભાઈ જાગી તો જાય પણ એને જગાડવા વાળો કોઈક હોવું જોઈએ ને. તો આ દિવાળિયા બાળના બાળ તો ઓલી અંદર જે જ્યોતિ સ્વરૂપ છે એને જગાડે શકે ને. તો બહારના દિવાળિયા બધા બંધ કરી દે. અને બહારના દિવાળિયા બંધ ક્યાંથી કરે? જ્યોતિ સ્વરૂપનું ભાન કરાયું નથી, બરોબર. અંતર જોત અળગી મૂકી અને પછી દિવાળિયા બાળે. એમ આપણા મહાપુરુષે આપણા સંતો એવું કીધું કે ભાઈ તમે આ જે અત્યારે બેઠા હે સચિદાનંદ સ્વરૂપ કીધું. સંતોએ કીધું, ગોરખનાથ જેવાય મેં નથી કીધું. ગોરખનાથ જેવાય એવું કીધું કે હે મનસા, મનસા કહેતા મન અને કાયા જે હે મનસા માલણ, માલણ કહેતા કાયા, હાલો ને મન. હે મનસા માલણ, આ જીવતા નરને તું સેવ તો તને મળશે નુરીજન દેવ. હે મનસા માલણ, આ જો કદાચ પથરા જો પૂંજે હરી મળી જતો હોય કે પથરા પૂંજે જો ભગવાન મળી જતો હોય તો મેં મોટો ગિરિવર પૂંજું, મોટો ગિરિવર પહાડ પૂંજું. જો ઈમ ઈશ્વર મળી જતો હોય તો. હવે ઈ પથ્થરની ખાણીઓમાંથી ભાઈ કાંઠે તમે લાવ્યા, એને તમે પાછા ઘાટ તમે આપ્યો, એને ઘડ્યો તમે, એને પાછા તમે 5 જણા થઈ અને એમાં પ્રાણ પ્રતિક્રિયા તમે પૂરી, મંદિરમાં તમે બેહાર્યો, પછી પાછો થાળ એને તમે ધરાવ્યો, પછી પાછા તમે 2 હાથ જોડીને માંગવા વાળા તમે. ત્યારે ઓલો એમ કે છે કે પથ્થર ખાણીમાંથી કાઢી અને ઘાટ ઘડવા વાળો આપવા વાળો તું, મંદિરમાં બેહાડવા વાળો તું, પાછો મને થાળ ધરવા વાળો હતું અને માંગવા વાળો હતું નહોતું. હું તો કાંઈ બોલ્યો નથી, આવો કતો નથી, ઉભો એને કાંઈ હું કતો નથી અને મારી પાસે તું માંગસ. હે મનસા માલણ, એક ફૂટ 2 કે હે મનસા માલણ, જીવતા નરને છે તો તને મળશે નુરીજન દેવ. તો પછી કે મારામાં હોય તો તું જ મારી સાચી માથે પગ દીધો તો અને હથોડે લઈને ઘડતો તો ઘડનારાને ન ખાય. એક ભૂલ્યો દૂજો ભૂલ્યો, ભૂલ્યો સારો સંસાર, ના ભૂલ્યો એક ગોરખો જેને ભજન નો આહાર. હે મનસા માલણ, જીવતા નરને છે તો મળે તને નુરીજન દેવ. લ્યો આ સંતોએ આવ તમને ચોખ્ખું કહી દઉં. પણ હવે તમને ક્યાં બીક પાડી દીધી છે ખબર છે? નકરી ખોટી હાયા પાડ્યા રાખો છો. તમને કલ્પનાના ભગવાન ઘડી દીધા કે આ રામાપીરને નહીં માનતો તને આમ થશે, તું રામને નહીં માનતો તને આમ થશે, વિષ્ણુને નહીં માનતો આમ થશે, બ્રહ્માને નહીં માનતો આમ થશે. આપણે વિરોધ નથી હો. મારો તમે ભગવાન રામાપીરને માનો, પેલા માનો, મારો વિરોધ નથી. પણ તમે તમારા સ્વરૂપને નહીં ઓળખો અને એ ઘાટ ઘડેલા જે ભગવાનને માનશો ત્યાં સુધી તમારું શું? તમે તમારી ઓળખાણ કરી નહીં કરો, તમે તમારા સ્વરૂપને નહીં ઓળખો ત્યાં સુધી કરશો શું? તમે મેલડીની પૂજા કરી, સાઉન્ડની પૂજા કરી, તમે ખોડિયારની કરી, ફાવેની પૂજાયું તમે કરી, પણ એ તમે હાથ પેઢી પહેલા તમારા ગીરીને અવતાર લીધેલો કે તમારા બાપ દાદાને વીરીને આવેલી કાંઈ તમે ઓળખાય તો એ માનું કે બાપનું નામ તમને આવડે છે તો તમે ત્યાં બેહાડી દીધી ગોખલામાં તો તમને શરમ નહીં થતી? તો તમારે આ તમારા બાપને વરીને આવી, એકલી આવી તેથી તમારા ઘરે એકલી આવી હતી, આમ લઈ બંધ મુઠ્ઠી લઈ
અને તમારા દીકરા એના દીકરા આપ્યા, આથી બીજી કુળદેવી કઈ? એટલે કીધું હાચી માતાની ખબર પડે નહીં અને પછી ડુંગરે જઈને પૂજે, આમાં રાજી ક્યાંથી રહે કે ઉમરા વાળે. તેમ જયારે બાર ગામ ગયા ત્યારે કીધું કે મા તાર કાંઈ લાવવું છે, બાપુજી તમારે કાંઈ લાવવું છે? અસલ પિતાને ઓળખ્યો નહીં. હે તો આપણા સંતો આપણા મહાપુરુષોએ કીધું છે કે બાત પિતા દેવ ભવ, પછી લેવી અલગ પુરુષનું નામ. કે જે તમે મહાસાગરની માલપા ડૂબકી ખાતા હતા અને આ ભવસાગરની માલપા લાવીને તમને બારા કાઢે, હવે બેટા તરવું હોય તો તરી લે, કે આ ભવસાગર આમાં તરીને જો બહાર નીકળીશ ને તો પાછો આઈને તું આવી, નકર આ ભવસાગરની ભૂલવણીમાં વીતી જશે જુગ 4. આ ભવસાગરની ભૂલવણીમાં વીતી જશે જુગ 4. એ મૂઢ ગમાર કીધો. ગમાર એટલે ગાંડા કરતા, કે ક્યાં સુધી સિંદૂર ચોપડેલા પાણા હારે નમીન માથા ભટકાડે, હાલો આ વહુ ન્યા નોથા નમાને એટલે ન્યા પાછું ઠેઠ જવું જોઈશે, વાંકાનેર, મોરબી, ટંકારા, ગાંધીધામ, અંજાર, પૂરા બેઠા અહીંયા. લ્યો ન્યા વહુ અમારે માન્યા નહીં, નવા વહુ છોકરોની માન્યા નહીં, કે એમના સેન્ડલ હોતા ને ગયા પાછા પૂરા એ કે ડબોડન નું કીધું કે લ્યો ડબોડન તો પછી કયો તમારા બા 25 ની અડે. એટલે આવું છે મારા નાથ. કોઈ આપણને બીક નથી, જવાબ માંગે તો દેવા તૈયાર છે કે તમારા નિજ સ્વરૂપને જ્યાં સુધી તમે તમારા પોતાના સ્વરૂપની ભાન નહીં થાય ત્યાં સુધી તમને કાંઈ નહીં થાય. તમે ખેડૂત છો, તમે આવું બધું જાણો છો, ઈશ્વર ભજન જાણો છો, તો તમે મારી વાત સાંભળો, તમે તમારા રીંગણામાં પોઈઝન નકરું છાંટો છો, બરોબર? તમે તમારા ઘીરે તેલ પાકે છો તો ત્યાં તમને મારી વાત સાંભળો, પોરબંદરની 100 ગાડી મસી ઓરી અને ઈ મસીનું તેલ તમને 100 ડબ્બા ખવડાવી દીધું. તમને તમારા ઘરે મરચું પાકે છે તો ત્યાં ઉતારના મિસ્ત્રીનો સોલ રહ્યો એને રંગ ચડાવી મરચા ભેળવીને તમને 1000 ટન મરચા ખવડાવી દીધા. તો તમારે જાગવાનું જ કેદી? તમારે ઈશ્વર ગોતવાનો જ કેદી? એટલે કીધું પડ્યું ત્યાં ગોતે નહીં, ગોતે છે શેટે. આ નજર રાખે ના નેઠે, વેરીથી ફરે વિરોધી જોઈ ઘાલન હેઠે. આદમ દમ અંતરમાં બહુ છે તો હરી ક્યાંથી મળે? આ આદમમાંથી છૂટે તો હરી મળે ને. ભજન કર્યું નથી કે સાહેબ ક્યાંથી ભેટે? તો કયું ભજન? અને ભજન કરશો કેદી? જ્યારે તમને પોતે પોતાના તમારા સ્વરૂપનું ભાન થઈ જાય છે, તમારા નિજ સ્વરૂપનું ભાન થાય છે, ત્યારે તમને થાય છે હું પોતે રામદેવ હું સૌ, કૃષ્ણ હું સૌ, રામ હું સૌ, જગદંબા હું સૌ, આદ્યા શક્તિ હું સૌ. આમાં રવાવાળો છે ત્યારે હું આ ઝપાટા કરી દો, કંઈક છે તો ખરું ને. અત્યારે હું આ આવ્યો છું, તમને શું આ ભરતભાઈની કિંમત છે કે અંદર ક્યાંક બોલે છે એની કિંમત છે? આ તમે બેઠા છો તો મારી સામે જોઈ રહ્યા છો, આનંદ કરી રહ્યા છો, હસી રહ્યા છો, આ કાન છે સાંભળે છે, આખું પટપટ જોવે છે, તો એ કોણ છે એમાં? તો ઈ ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું, એ અર્જુન હવે આ સાંભળાની આંખી જોતો બંધ થા અને હાલે આ દિવ્ય સ્વરૂપ આમાં નજર કર તો તને દેખાશે. એ અર્જુન મને જે મારા ધણીએ કીધું તું એ હું આ તને વાત કરું, અને જો તને ગમે તો લીજે, ન ગમી તને તું છૂટો ને હું છૂટો. બરાબર. ત્યારે કીધું કહે કૃષ્ણ મુરારી, હે અર્જુન તું થા સોહમ અક્ષરનો શબ્દનો અધિકારી. લ્યો તારે મારે છૂટું, તને મન પડે તો નકર તું છૂટો ને હું છૂટો. એવા મહાપુરુષે માથે નથી રાખ્યું અને આ તમને વિટાળે ને જે બેઠા. બરોબર. બોલે વાત વાળો કે હું મારે કેટલા દી મારે હાવું થવું છે, પણ કે આ ભોગ દીધા વિના કે સોડ્યા વિના હાવું ન થવાય. પાદરું હાવું થવું નાની માના ખેલ છે? હાવું થવું એમ કે તમે મારી વાત સાંભળો, હાવું થવું હોય તો તમે બતાવો, એને શીખવાડો તો એ હાવું બની શકશે. એમ બધું ભજન, સત્સંગ, ઈશ્વર ભજન, નીતિ નિયમ, આધીનતા, ધર્મ, રેણી કેણી, આ બધું રહ્યું ને એ જયારે તમે એને ખુલાસો નહીં કરો તો એ છૂટો ક્યારે થાય છે? કે ભાઈ તારે તો મને આ શીશ આપ્યું છે તોય હું તને સસ્તો મળ્યો છો જાય, એટલે હાલો શીશ આપ્યાથી તમે તોય મેં સસ્તા જાણવી મળ્યા, પણ તો એ બતાવશો કેદી અમને? શીશ તો આપી દીધું હાલો. શીશ કર્યું રે સદગુરુને અર્પણ, હાલો અર્પણ કર્યું તો પણ એની
એ નિજની ઓળખાણ તો કરાવો. હા કેદી કરાવશો? ત્યાં કે એકવી વર્ષ સુધી ફર્યા હતા ત્યારે માન ઓળખાણ થઈ હતી ને ભાન પણ ઈ શું માટે 21 વર્ષ સુધી ફર્યા હતા? તો દેવાય પંડિત 750 શિષ્ય લઈને ધામ ફર્યો તો. બોલો સદગુરુ દેવ કી